અરવલ્લીના મેઘરજની સરકારી વિનયન કોલેજે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. કોલેજની સૌથી વધુ વિદ્યાર્થીનીઓને મેઘરજ સરકારી રેફરલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલના ગાયનેક તબીબોએ વિદ્યાર્થીનીઓને મહિલા સ્વાસ્થ્ય અને અંતઃસ્ત્રાવી રોગો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તબીબોએ ખાસ કરીને માસિક સ્ત્રાવ દરમિયાન ઉદ્ભવતી સમસ્યાઓ અને તેના નિરાકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ગ્રામીણ વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થીનીઓને મહિલા સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્નોનું સમાધાન મળે તે માટે નિષ્ણાંત તબીબોએ માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ સરકાર અને પ્રાઇવેટ સેવાકીય સંસ્થાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા મહિલા જાગૃતિ અભિયાનનો એક ભાગ છે. નમસ્કાર. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ મેઘરજ દ્વારા આજ રોજ કોલેજની વિદ્યાર્થીઓના મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અત્રેની સરકારી રેફરલ હોસ્પિટલમાં યોજવામાં આવ્યો હતો, જેમાં કોલેજની 100થી પણ વધુ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. રેફરલ હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરશ્રીઓ દ્વારા ખાસ કરીને HIV એઇડ્સ વિશે તેમજ કોલેજની બહેનોને માસિક સ્ત્રાવ અને આ સમયે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અત્રેના હોસ્પિટલના તબીબો દ્વારા ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની બહેનોમાં જે આરોગ્ય વિષયક પ્રશ્નો છે એ આરોગ્ય વિષયક પ્રશ્નોનું સોલ્યુશન કેવી રીતે કરી શકાય તે માટેનું ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને આ સમગ્ર કાર્યક્રમની પ્રેરણા અમારી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર DN દેવરી સાહેબના દ્વારા કરવામાં આવી હતી. કોલેજમાંથી ઘણા બધા અધ્યાપકશ્રીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને ઉત્તમ પ્રેરણા અને પ્રોત્સાહન ડૉક્ટરશ્રીઓ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. જય જય ગરવી. જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી.